હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે પ્રેપોઝિશનનો અભ્યાસ કરીશું. પ્રેપોઝિશનના એમસીક્યુ છે તે ટેટ, ટાટ, ક્લાસ 3ની કોઈ પણ એક્ઝામ હોય, જુનિયર ક્લાર્ક, તલાટી વગેરે એક્ઝામમાં છે તે પ્રેપોઝિશનના એમસીક્યુ તમને પૂછવામાં આવે છે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. આપણે આ ટોપિકના અલગ અલગ 21 એમસીક્યુનો અભ્યાસ કરીશું. આ એમસીક્યુ છે તે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, દરેક એક્ઝામમાં પૂછવાની શક્યતા ધરાવે છે. અહીંયા ક્વેશ્ચન 1 તમને આપેલ છે. હી ઇઝ એડિક્ટેડ ખાલી જગ્યા સ્મોકિંગ. હી ઇઝ એડિક્ટેડ ખાલી જગ્યા સ્મોકિંગ. અહીંયા 4 ઓપ્શન છે: ઇન, ટુ, ઓન અને વિથ. હવે એડિક્ટેડ પછી ખાલી જગ્યા છે, પછી સ્મોકિંગ. સ્મોકિંગ એટલે શું થાય? ધૂમ્રપાની, તમને બધાને ખબર છે. તો અહીંયા આન્સરમાં એડિક્ટેડ પછી ટુ આવશે. કેવી રીતે? તો અહીંયા એડિક્ટેડ છે તે એડજેક્ટિવ છે. એડજેક્ટિવ એટલે કે વિશેષણ તરીકે આપેલ છે, એટલા માટે એડિક્ટેડ પછી ટુ આવશે. સેકન્ડ, અહીંયા તમને એમસીક્યુ આપેલ છે. સી ઇઝ ગુડ ખાલી જગ્યા મેથેમેટિક્સ. સી ઇઝ ગુડ ખાલી જગ્યા મેથેમેટિક્સ. મેથેમેટિક્સ એટલે થાય ગણિત. તો ખાલી જગ્યા પછી મેથેમેટિક્સ આપેલું છે અને ખાલી જગ્યા પહેલા ગુડ આપેલું છે. તો અહીંયા ગુડ અને બેડ આપેલું હોય તો ગુડ અને બેડ પછી હંમેશા એટ પ્રેપોઝિશનનો ઉપયોગ કરવામાં આવે છે. તો અહીંયા શું આવશે મિત્રો? સી ઇઝ ગુડ એટ મેથેમેટિક્સ એટલે તેણી ગણિતમાં છે એ સારી છે, એવું કહેવા માંગે છે. એના પછી થર્ડ એમસીક્યુ અહીંયા તમને આપેલ છે. ધ ટ્રેન વિલ અરાઇવ ખાલી જગ્યા 7 PM. ધ ટ્રેન વિલ અરાઇવ ખાલી જગ્યા 7 PM. હવે ખાલી જગ્યાની પહેલા અરાઇવ આપેલું છે ને ખાલી જગ્યા પછી 7 PM. તો ખાલી જગ્યા પછી 7 ટાઈમ, પરફેક્ટ ટાઈમ આપેલો છે, તો એના માટે 8 આવશે મિત્રો. ધ ટ્રેન વિલ અરાઇવ એટ 7 PM. એના પછી ચોથું છે હી જમ્પ્ડ ખાલી જગ્યા ધ રિવર. હવે અહીંયા એક નદી આપેલી છે. નદીની આગળ એક માણસ છે, અહીંયા તમને ઉભેલો દેખાય છે. તો એ માણસ છે નદીમાં છલાંગ લગાવે છે. એ જમ્પ્ડ એટલે કે કૂદકો મારે છે. તો કૂદકો મારે એટલે ગતિ થાય. ગતિ થાય ત્યારે ઇન્ટુ આવે મિત્રો. તો હી જમ્પ્ડ ઇન્ટુ ધ રિવર. અહીંયા જવાબમાં શું આવશે? ઇન્ટુ. મોશન થાય એટલે ઇન્ટુ આવશે. એના પછી પાંચમું એમસીક્યુ છે. ધ કેટ ઇઝ હાઇડિંગ ખાલી જગ્યા ધ ટેબલ. ખાલી જગ્યા પછી ધ ટેબલ આપેલું છે. તો અહીંયા 4 ઓપ્શન આપેલા છે. ધ કેટ ઇઝ હાઇડિંગ ખાલી જગ્યા ધ ટેબલ. તો બિલાડી છે એ ટેબલની નીચે સંતાડી છે, સંતાણી છે, તો અંડર આવશે અહીંયા. ધ કેટ ઇઝ હાઇડિંગ અંડર ધ ટેબલ એટલે બિલાડી છે તે ટેબલ નીચે સંતાણી છે. છઠ્ઠું એમસીક્યુ છે. ધેર ઇઝ અ બ્રિજ ખાલી જગ્યા ધ રિવર. તો અહીંયા એક નદી છે, અહીંયા તમે જોઈ શકો છો આવી રીતના લીટા કર્યા છે, નદી છે. તો નદીની વચ્ચોવચ્ચ પુલ છે. તો પુલ છે. ધેર ઇઝ અ બ્રિજ ખાલી જગ્યા ધ રિવર. નદીની પહેલે પાર છે એ પુલ છે. ધેર ઇઝ અ બ્રિજ અક્રોસ ધ રિવર. અહીંયા અલોંગ નહીં આવે, ઇન્ટુ નહીં આવે, ઓન નહીં આવે, તો અહીંયા શું આવશે? અક્રોસ. ધેર ઇઝ અ બ્રિજ અક્રોસ ધ રિવર. તો જ્યારે આવું એમસીક્યુ આપેલું હોય તો ત્યારે તેના જવાબમાં અક્રોસ આવશે મિત્રો. એના પછી સાતમું એમસીક્યુ છે. હી ડિવાઇડેડ ધ મેંગોઝ ખાલી જગ્યા ધ 2 ચિલ્ડ્રન. હી ડિવાઇડેડ એટલે કે ભાગ પાડો. ધ મેંગોઝ એટલે કે કેરીઓના. ખાલી જગ્યા ધ ટુ ચિલ્ડ્રન એટલે 2 બાળકોની વચ્ચે. જ્યારે 2 બાળકોની વાત કરવામાં આવી હોય અથવા તો કોઈ પણ 2 વસ્તુની વાત કરવામાં આવી હોય ત્યારે હંમેશા બિટવીન આવશે. મોર ધેન 2 હોય ત્યારે હંમેશા શું આવશે? અમોંગ. તો અહીંયા 2 બાળકોની વચ્ચે વાત કરવામાં આવી છે એટલે અહીંયા શું આવશે? હી ડિવાઇડેડ ધ મેંગોઝ બિટવીન ધ 2 ચિલ્ડ્રન એટલે તેને 2 બાળકોની વચ્ચે કેરીઓના ભાગ પાડી દીધા. તો અહીંયા બિટવીન આવશે. 2 ની વચ્ચે હોય ત્યારે બિટવીન, 2 થી વધારે હોય ત્યારે અમોંગ. આટલું યાદ રાખવાનું. એના પછી 8મો એમસીક્યુ અહીંયા તમને આપેલ છે. ડિસ્ટ્રીબ્યુટ ધ સ્વીટ્સ ખાલી જગ્યા ધ સ્ટુડન્ટ્સ. ખાલી જગ્યા પછી ધ સ્ટુડન્ટ્સ આપેલું છે એટલે 1 કરતાં વધારે વિદ્યાર્થીઓની વાત છે. તો 2 કરતાં વધારે વિદ્યાર્થીઓ છે. સ્ટુડન્ટ્સ એટલે બહુવચન થઈ ગયું. તો અહીંયા શું આવશે? અમોંગ. અમોંગ આવશે મિત્રો. 2 ની વાત હોય ત્યારે બિટવીન, 2 થી વધારે હોય ત્યારે અમોંગ. એના પછી 9મો એમસીક્યુ છે. હી હેઝ બીન એબસન્ટ ખાલી જગ્યા મંડે. અહીંયા ખાલી જગ્યા પછી મંડે એટલે સોમવાર આપી દીધો છે અને હેઝ બીન છે તે પૂર્ણ વર્તમાનકાળ છે. તો પૂર્ણ વર્તમાનકાળ છે ને ખાલી જગ્યા પછી મંડે ચોક્કસ વાર આપી દીધો છે, તો સિન્સ આવશે મિત્રો. આ એમસીક્યુમાં સિન્સ આવશે. હી હેઝ બીન એબસન્ટ સિન્સ મંડે. એના પછી 10મો એમસીક્યુ અહીંયા તમને આપેલ છે. હી લીવ્સ ખાલી જગ્યા દિલ્હી. તો અહીંયા 4 ઓપ્શન આપેલા છે.
તો હી લીવ્સ ઇન દિલ્હી, તે દિલ્હીમાં રહે છે. 11મો MCQ અહીંયા તમને આપેલ છે. સી ઇઝ ફોન્ડ ખાલી જગ્યા મ્યુઝિક. ફોન્ડ પછી ખાલી જગ્યા આપેલી છે, પછી મ્યુઝિક. તો મિત્રો ફોન્ડ આવે ત્યારે હંમેશા ફોન્ડની સાથે ઓફ આવશે. ઓફ પ્રેપોઝિશનનો ઉપયોગ કરવામાં આવે છે. સી ઇઝ ફોન્ડ ઓફ મ્યુઝિક એટલે તેણી સંગીતની શોખીન છે. હી ઇઝ ફોન્ડ ઓફ ક્રિકેટ એટલે તે ક્રિકેટનો શોખીન છે. આવી રીતે ફોન્ડ સાથે હંમેશા મિત્રો ઓફ પ્રેપોઝિશનનો ઉપયોગ કરવામાં આવે છે. યાદ રાખજો, ફોન્ડ આપી હોય તો તેની સાથે હંમેશા ઓફ પ્રેપોઝિશન આવે છે. એના પછી ધ બોય વોઝ પનિશ્ડ ખાલી જગ્યા ઇઝ મિસકન્ડક્ટ. મિસકન્ડક્ટ એટલે ગેરવર્તણૂક એટલે કે ખરાબ વર્તણૂક કરવી. તો ધ બોય વોઝ પનિશ્ડ. ધ બોય વોઝ પનિશ્ડ ફોર હિઝ મિસકન્ડક્ટ. ફોર આવશે મિત્રો. પછી જે ધે ટ્રાવેલ્ડ ખાલી જગ્યા ફૂટ. ધે ટ્રાવેલ્ડ ખાલી જગ્યા ફૂટ. ખાલી જગ્યા પછી ફૂટ છે. તો અહીંયા તમને 4 ઓપ્શન આપેલા છે, ઓન, બાય, વિથ અને ઇન. તો વિથ અને ઇન તો આવશે જ નહીં મિત્રો, ધ્યાન રાખજો. ધે ટ્રાવેલ્ડ ખાલી જગ્યા ફૂટ. હવે આ MCQ છે તે અઘરો ડિફિકલ્ટ MCQ છે. એક્ટિવ વોઇસ હોય ત્યારે ઓન આવે અને પેસિવ વોઇસ હોય ત્યારે બાય આવે. તો આ MCQમાં તમને એક્ટિવ વોઇસ આપેલું છે એટલે ઓન આવશે. ના પછી 14 છે, ધ શોપ ઇઝ ઓપન ખાલી જગ્યા 9 AM. ખાલી જગ્યા પછી 9 AM એટલે સવારના 9 વાગ્યાની વાત કરવામાં આવી છે. તો અહીંયા સિન્સ તો આવશે ને મિત્રો, અને ઇન પણ આવશે નહીં. આ MCQમાં બે જે ઓપ્શન છે તે નીકળી જાય છે, ઇન, એટ, સિન્સ અને ફ્રોમ. તો એમાં ઇન પણ ન આવે અને સિન્સ પણ આવશે નહીં. હવે બે ઓપ્શન રહ્યા, એટ અને ફ્રોમ. ધ શોપ ઇઝ ઓપન ખાલી જગ્યા 9 AM એટલે દુકાન છે તે 9 વાગ્યે ખુલે છે. એટલે 9 વાગ્યે ખુલે છે પછી સતત છે એ ખુલી રહે છે. ટ્રેન જો આવી હોય અને તરત નીકળી જાય તો ત્યાં એટનો ઉપયોગ કરવામાં આવે. અહીંયા દુકાન છે એ 9 વાગ્યે સવારના ખુલે છે અને પછી સતત છે એ ખુલી રહે છે. એટલા માટે આ MCQમાં છે તે ફ્રોમ જવાબ આવશે મિત્રો, એટ આવશે નહીં. આ ડિફિકલ્ટ MCQ છે, એક્ઝામમાં પૂછવાની શક્યતા ધરાવે છે. તો ધ શોપ ઇઝ ઓપન ફ્રોમ 9 AM એટલે દુકાન છે તે 9 વાગ્યાથી ખુલી જાય છે. એટ નહીં આવે મિત્રો, ધ્યાન રાખજો, કારણ કે 9 વાગ્યાથી ખુલી રહે પછી સતત છે એ ખુલી રહે છે. એટલા માટે અહીંયા ફ્રોમ આવશે. જો ટ્રેનની વાત કરવામાં આવી હોય તો ટ્રેન આવીને પછી વહી જાય તો એના માટે એટ પ્રેપોઝિશન આવે. અહીંયા ફ્રોમ આવશે, મેં કીધું એ પ્રમાણે યાદ રાખજો મિત્રો. એના પછી છે, હી ઇઝ મેરીડ ખાલી જગ્યા અ ડોક્ટર. હવે અહીંયા જો મેરીડ છે, મેરીડ પછી ખાલી જગ્યા છે અને પછી અ ડોક્ટર તમને અહીંયા આપેલ છે. તો અહીંયા 4 ઓપ્શન છે, વિથ, ટુ, બાય અને ફોર. તો મેરીડ પછી હંમેશા મિત્રો ટુ આવશે, એટલું ધ્યાન રાખજો. હી ઇઝ મેરીડ ટુ અ ડોક્ટર. અહીંયા મેરીડ છે તે એડજેક્ટિવ એટલે વિશેષણ તરીકે ઉપયોગ થયો છે મેરીડનો. અને હી ઇઝ મેરીડ, હી એટલે કોણ છે, હી ઇઝ મેરીડ. તો મેરીડ પછી અહીંયા ખાલી જગ્યા આપેલી છે, પછી અ ડોક્ટર. તો મેરીડ એડજેક્ટિવ છે, એડજેક્ટિવ પછી મિત્રો હંમેશા ટુ આવશે. તો આના જવાબમાં હી ઇઝ મેરીડ ટુ અ ડોક્ટર. હી ઇઝ મેરીડ ટુ અ ડોક્ટર. 15મા MCQમાં ટુ જવાબ આવશે મિત્રો, ધ્યાન રાખજો. આ MCQ છે એ પણ ડિફિકલ્ટ MCQ છે, એક્ઝામમાં પૂછવાની શક્યતા ધરાવે છે. પ્રેપોઝિશનનો MCQ આવા જ પૂછાશે મિત્રો, હવે ધ્યાન રાખજો. એના પછી 16મું છે, ધેર ઇઝ અ પાર્ક ખાલી જગ્યા માય હાઉસ. તો અહીંયા 4 ઓપ્શન તમને આપેલા છે, ખાલી જગ્યા પછી માય હાઉસ છે. અલોંગ, ઓવર, બિસાઇડ્સ અને બિસાઇડ. અલોંગ અને ઓવર તો આવશે ને મિત્રો. ધેર ઇઝ અ પાર્ક બિસાઇડ, બિસાઇડ અને બિસાઇડ. બિસાઇડ્સ એટલે તદુપરાંત થાય મિત્રો, તો અહીંયા તદુપરાંત આવે નહીં. ધેર ઇઝ અ પાર્ક બિસાઇડ માય હાઉસ એટલે મારા ઘરની બાજુમાં એક પાર્ક છે. તો ધેર ઇઝ અ પાર્ક બિસાઇડ માય હાઉસ. એના પછી અહીંયા તમને 17મો MCQ મિત્રો આપેલો છે, હી ઇઝ સુપિરિયર ખાલી જગ્યા મી ઇન નોલેજ. સુપિરિયર પછી હંમેશા ટુ આવશે મિત્રો, છેલ્લે OR આવે લાસ્ટમાં. સુપિરિયર છે, જુનિયર છે, આવા બધા જ્યારે તમને શબ્દ આપેલા હોય, છેલ્લે OR વાળા શબ્દો હોય તો હંમેશા એના પછી ટુ આવશે. સુપિરિયર, જુનિયર, ઇન્ફિરિયર એટલે ટુ યાદ રાખવાનું મિત્રો. એના પછી 18મો MCQ આપેલ છે તમને અહીંયા,
ધ ચાઇલ્ડ ઇઝ અફ્રેડ ખાલી જગ્યા ધ ડાર્ક. અફ્રેડ સાથે હંમેશા મિત્રો ઓફ આવશે. અફ્રેડ ઓફ. ધ ચાઇલ્ડ ઇઝ અફ્રેડ ઓફ ધ ડાર્ક. અફ્રેડ એટલે ડર લાગવો, ધ ડાર્ક એટલે અંધારાનો. એટલે બાળકને છે તે અંધારાનો ડર લાગે છે. ધ ચાઇલ્ડ ઇઝ અફ્રેડ ઓફ ધ ડાર્ક. અફ્રેડ સાથે મિત્રો હંમેશા ઓફ આવશે, આ યાદ રાખજો. અહીંયા ઓફ ઓપ્શન આવશે. એના પછી હી ઇન્સિસ્ટેડ ખાલી જગ્યા ગોઈંગ ધેર. ઇન્સિસ્ટેડ સાથે હંમેશા ઓન આવશે મિત્રો. હી ઇન્સિસ્ટેડ ખાલી ઓન ગોઈંગ ધેર. ઓન પછી અહીંયા તમને જીરંડ આપેલું છે. જીરંડ એટલે V5 આઈએનજી વાળું રૂપ. તો અહીંયા હી ઇન્સિસ્ટેડ ઓન અને ઓન પછી હંમેશા જીરંડ આપેલું હોય V5 એટલે કે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. ધ બુક ઇઝ લાઈંગ ખાલી જગ્યા ધ ટેબલ. લાઈંગ એટલે પડેલું હોવું, ખાલી જગ્યા ધ ટેબલ એટલે બુક છે એ ટેબલથી ટચ થાય છે એટલા માટે અહીંયા મિત્રો ઓન પ્રેપોઝિશન આવશે. ધ બુક ઇઝ લાઈંગ ઓન ધ ટેબલ એટલે બુક છે એ ટેબલથી ટચ થયેલી હોય એટલા માટે અહીંયા ઓન પ્રેપોઝિશન આવશે. ધ બુક ઇઝ લાઈંગ ઓન ધ ટેબલ. બુક છે તે ટેબલ પર પડેલી છે. અને 21મું MCQ છે. ધ ટીચર વોઝ એંગ્રી ખાલી જગ્યા ધ સ્ટુડન્ટ્સ. હવે આ MCQનો જવાબ છે મિત્રો તે તમારે કોમેન્ટમાં આપવાનો છે કે આના જવાબમાં શું આવશે. આઈ હોપ, મને આશા છે કે તમને આ MCQ છે તે બધા જ રીઝન સાથે સમજાઈ ગયા હશે કે આનો જવાબ કેવી રીતે આવે છે. તો મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક તેમજ શેર કરવાનું ભૂલશો નહીં. અને જો તમે આ ચેનલમાં નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને અવનવા વિડીયોની નોટિફિકેશન